મારા આંચી પેલા આંચી જતો અમે જઈ રહ્યા છીએ બાપા સીતારામ હોટલામાં. બાપા સીતારામ દેખાય છે જઈ રહ્યા છીએ અમે. ચલો ગાઈસ, આ છે અમારા ભૂરાભાઈ. મારો વિડીયો કરો હવે અમે જઈ રહ્યા છીએ મોટા મંદિરે ઉપર. ચલો અહીંયા તમને જો ગરમી ના લાગે અને તડકો ના લાગે તે માટે ફુવારા પણ ગોઠવ્યો હશે. આપણે તમને બતાડું ને પ્રસાદી આપણે લઈ લેવી. આમ ન કરાય બધા. આપણે તો પ્રસાદી લીધી છે, આપણે પાછા મૂકી દેવી માથે. આવું ગીસાનો ભી રાખવું, પ્રસાદી ગીસાનો ભરે એક જ પ્રસાદી લેવે. પછી તમે જો અહીંયા ફુવારા ગોઠવી દીધા છે તમારા માટે. એક જ નંબર ફુવારા ગોઠવ્યા છે. જો તમે તમારે ટાઢો પવન આવે જો આ પણ નથી દેખાતું. જો આ બધા ફુવારા છે. હવે આપણે જઈએ છીએ અંદર. ચલો હા નહીં આ બાજુ રસ્તો છે આપણો. હા આપણે થોડો મળે પગથિયા અલે પછી તો આપણે સડી ગયા અંદર. ને તમે તો જોવા કવડું મોટું ઝુમ્મર છે. જોવો તમે ઝુમ્મર એટલે મોટું જબર ઝુમ્મર છે. અને આપણે વિજયવાનું 31 તારીખે છે પૂનમ. તમારે પણ જલ્દીથી આવી લેજો. જોઈ લો બાપા સીતારામ. ઈ ભાઈને કે ઓલા ગુલાબ પિંગરમાં કોણ ગયું? ઓલા પણ ગુલાબ પિંગળો કોણ ગયું છે? મને જરા કોમેન્ટ કરી નાખજો. હા થોડોક અવાજ આવશે મિત્રો તો તમે નિરાશ રાખજો, આવશે મજા. ઉપર આ ભાઈ બે પગથિયા છે, પગ દુખો પડી. હવે અમારે શું કરવું? નીચે બે ચલો. પછી તો આપણે કરી રામજીના મંદિર, રામજી મંદિર કરી લીધા દર્શન. રામ અને સીતા હનુમાન દાદાના કરી લીધા દર્શન. જોઈ લો તમે. આપણે કરી લીધા ગણપતિ દાદાના દર્શન. આ બાજુ છે હનુમાન દાદાના દર્શન. આ બાજુ કરી લીધા આપણે હનુમાન દાદાના દર્શન. આ પૂરા ભાગી કે હું ગદા લઈ લઉં કે હું હનુમાન દાદા બની જાઉં. પછી તો આપણે નીકળી જાય બહાર થોડાક ને. તો તમે તો કેવો નજારો છે હવે તમને દેખાડી દઉં. ચલો હજી તો અહીં કામકાજ ચાલુ હતું કારણ કે આ થોડું જૂનું થઈ જાય એટલે કોતરવાનું કામ ચાલુ હતું. ગવો તમે અહીંયા ચલો. અહીંયા અમારા બંટલ લોક બધા બેઠા છે.
આવા પછી તો અમારે લહર પટ્ટી ખાવા મળે. જો આવા ક્યાં અમારે હેરે આવતા હોય છે. જો તો એ ગયો 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 આવી ગયો. તો આપણે દર્શન કરીને મજા આવે હેઠા. દર્શન કરીને મજા આવે એટલે આપણે ફુવારા હેઠે ઘડીક ઊભા રહ્યું છે. ઘોડાભાઈ ચોકલેટ ખરીદી આ ચોકલેટ ચોરી હતી ને એ આ બધી ગીસામાં નાખી છે. આ પરસેદી દિશામાં અહીંથી જે થોડીક મેટર એટલે આપણે હાલવા મળ્યા. હવે આપણે નીકળ્યા ગેટ ની બહાર. લાઈક ચાર ફોલો સબસ્ક્રાઇબ કરતા દેજો થોડાક મિત્રો. 7,000 માં તો 7,000 માં 300 ફોલોવર ઘટે છે. ચેનલને સબસ્ક્રાઇબ કરતા દેજો, ફોલો કરતા રાખજો. હવે આપણે જઈશું આપણે ટેમ્પર. હેલો